હવે આ ઉદાહરણ દરેક જણ બરોબર શાંતિથી સમજી લેજો, કારણ કે ખાસ મહત્વનું ઉદાહરણ છે. આમાં કશું જ નથી, સૂત્ર પરથી માત્ર ને માત્ર કિંમત મૂકેલી છે. આમાં સૂત્રમાં માત્ર શું મૂકવામાં આવે છે? અહીંયા કિંમત જ મૂકવામાં આવે છે. રીડબર્ગ અચળાંકના સૂત્રનો ઉપયોગ કરેલો છે. એટલે દરેકે આ મેં ગણતરી કરેલી છે એના સિવાયની ગણતરી તમારે જાતે કરવાની છે. માત્ર 2 અને 3 જે રીતે અહીંયા મૂકીએ છીએ એની જગ્યાએ કેટલા મૂકવાના? તૃતીય માટે 4, ચતુર્થ માટે 5 મૂકવાના આવે છે. અહીંયા આપણા ઉદાહરણના દાખલા પૂર્ણ થયા. હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના દાખલા આવે છે, જેની અંદર સ્વાધ્યાયના દાખલા નંબર 3. તો સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 3 જુઓ. વર્ણપટ રેખાની પાર્શ્વન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી લંબાઈ કઈ હશે? લાસ્ટ યર પૂછાઈ ચૂક્યું છે. કઈ શ્રેણી માટે પાર્શ્વન શ્રેણી? તો પહેલા તો તમને પાર્શ્વન શ્રેણીનું સૂત્ર યાદ હોવું જોઈએ. તો લાઈ બા પા એટલે પાર્શ્વન, તો એની તરંગ લંબાઈ 1/λ = r 1/nk² એટલે કે 1/3² - 1/n². આવું સૂત્ર હતું જ, બરોબર. ટૂંકામાં પાર્શ્વન એટલે 3 માટે 3. ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ માટે n ઇન્ફિનિટિવ લેતા. શું લેતા? ઇન્ફિનિટિવ. તો 1/λ = r 1/9 3/2 છેદમાં 1/∞. 1/∞ એટલે 0, તમે દરેક જણ સારી રીતે જાણો છો. તો 1/λ = r/9 થઈ ગયો. તો માટે લેમડા શું આવશે? 9/r વ્યસ્ત થઈ ગયું. એટલે 9. આરની કિંમત તમે દરેક જણ જાણો છો, 1.097 × 10⁷. આ કિંમત તમે દરેક જણ જાણો છો આરની. ચલો ફટાફટ આનો ભાગાકાર કરો. 10⁷ તો ઉપર જતી રહેશે એટલે 10⁻⁷. ચલો આનો ભાગાકાર કેટલો આવે છે? 9/8.097. કેટલા આવ્યા? ફટાફટ જવાબ આપો. ઓકે, 8.20 14. કેટલા? 8.20 સોરી 41, 14 નહીં 41. 10⁻³ છે, 3.7 છે, 3 પોઈન્ટ પાછળ જઈશું તો 8204 × 10⁻10 મીટર, એટલે કે 8204 એંગસ્ટ્રોમ. આ તરંગ લંબાઈ લેમ્બડા મળી ગઈ. ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ. જો તમને એમ કહ્યું હોય કે મહત્તમ તરંગ લંબાઈ શોધો પાર્શ્વન શ્રેણીની, તો અહીંયા n બરાબર કેટલા આવે? તો 3 પછીની 4. ટૂંકામાં ટૂંકી છે એટલે દરેકમાં કોઈ પણ શ્રેણી હોય, ટૂંકામાં ટૂંકી પૂછે એટલે તમારે ઇન્ફિનિટિવ લઈ લેવાનું, યાદ રાખવાનું. ચલો હવે એના પછી નંબર 4. 2020માં પૂછાઈ ગયો છે, માર્ચ 2020માં. શું છે? એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોવોલ્ટ તફાવત 2 ઉર્જા સ્તરને જુદા પાડે છે. મતલબ કે 2 ઉર્જા સ્તર વચ્ચેની ઉર્જાનો તફાવત કેટલો છે? 2.3. મતલબ કે ઉર્જાનો તફાવત ડેલ્ટા E બરાબર 2.3 ઇલેક્ટ્રોવોલ્ટ. એને જૂલમાં ફેરવો એટલે ગુણ્યા 1.6 10⁻19 જૂલ.
જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે, એટલે કે એફ મારે શોધવાનો છે. તમે દરેક જણ જાણો છો ડેલ્ટા ઈ બરાબર HF, તો માટે એફ બરાબર ડેલ્ટા ઈ અપોન H. તો માટે એફ બરાબર ડેલ્ટા ઈ ઉપર છે 2.3, 8.6, 10⁻⁻19 છેદમાં H 6.625, 10⁻34. ચલો આનો ગુણાકાર ભાગાકાર કરો ફટાફટ આનો ગુણાકાર ભાગાકાર. કેટલો આવ્યો? ઓકે, 0.5554 -34 ઉપર જાય તો પ્લસ, એટલે કે 15 વધી. તો એફ બરાબર 5.55 10⁻14 હર્ટ્ઝ. આ મને આવૃત્તિ મળી ગઈ. ચલો ત્યારબાદ પાંચમો દાખલો. સાવ સરળ દાખલા છે આ ચેપ્ટરમાં. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે માઇનસ. તો આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શોધો. ધરા અવસ્થાની ઉર્જા E બરાબર -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. તો એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શોધવાની છે. તો એની ગતિ ઉર્જા K બરાબર -E થાય. ગતિ ઉર્જા K બરાબર શું થઈ જાય? -E. એની કિંમત મૂકી દઈએ એટલે -13.6 માઇનસ માઇનસ પ્લસ, એટલે કે 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. તેની સ્થિતિ ઉર્જા U શું શોધવાની? તેની સ્થિતિ ઉર્જા U બરાબર શું હવે? -2E અથવા 2K પણ લઈ શકાય. તો -2 × -13.6 માઇનસ માઇનસ પ્લસ સોરી 2 × K. 13 દુ 26, 6 દુ 12, એટલે કે -27.2 ઇલેક્ટ્રોવોલ્ટ. કશું જ નથી, એકદમ સરળ દાખલો છે. બરોબર, આ રીતે આપણે ગણી શકાય છે. એના પછી ધ્યાન રાખો, અહીંયા આટલામાં કોઈ આવે એવો નાનો દાખલો. યસ, 8મો દાખલો જો એકદમ સરળ જ છે. આટલાની અંદર આવી જશે 8મો દાખલો. તો 8મા દાખલાની અંદર જો હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા, સૌથી અંદરની કક્ષા જેને તમે દરેક જણ જાણો છો બોહર કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. અને એ બોહર કક્ષાની ત્રિજ્યા, એટલે કે અંદરની કક્ષાની ત્રિજ્યા બરાબર 5.3 × 10⁻11 મીટર છે. કેટલી છે? જેને આપણે A0 લખતા હતા. 5.3 × 10⁻11 મીટર. તો n બરાબર 2 અને n બરાબર 3 કક્ષાની ત્રિજ્યા કેટલી હશે? 2 અને 3ની ત્રિજ્યા કેટલી હશે તેવું મારે શોધવાનું છે. 2 અને 3ની. તો આ એક સૂત્ર યાદ રાખી લેજો, ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાનું છે કે Rn બરાબર n² × A0. તો n બરાબર 2 લેવાના છે, તો R2 બરાબર 2² 5.3 10⁻11. 2નો વર્ગ કેટલો થાય? 4. એટલે 4 × 5.3 10⁻11.
तो R2 बराबर 4 तरी 12, 4 पंचा 20 ने 21 गुण्या 10⁻11 मीटर। रेडी, R2 मળી ગયો। सेम n बराबर 3 तो R3 3 નો વર્ગ 9 ગુણ્યા 5.3 10⁻11 9 તરી 27 વધી પડી 2 9 पंचा 45 ने 2 47 गुण्या 10⁻11 मीटर। रेडी, એટલે 47.7 ગુણ્યા 10⁻11 मीटर। एकाद पॉइंट आगे पाछळ करो तो पण वांधो नथी। ख्याल आई गयो। तो आ रीते આપણે 8मो दाखलो अहींया पूर्ण थयो। અને એક સ્ક્રીનશોટ લઈ લો દરેક જણ, એટલે તમને લખવામાં વાંધો ના આવે। અને રિપ્લાય આપો। ओके, चलो હવે આપણે આગળ વધીએ। દાખલા નંબર 6। આ સૂત્ર ડાયરેક્ટ છે, યાદ રાખવાનું છે, જીનિટમાં આવે છે। चलो नंबर 6। શું કહે છઠ્ઠા દાખલાની અંદર કે પ્રારંભમાં ધરાવસ્થામાં રહેલા હાઇડ્રોજન પરમાણુ, કઈ અવસ્થામાં? ધરાવસ્થામાં રહેલા હાઇડ્રોજન પરમાણુ 8 ફોટોનનું શોષણ કરે છે, જે તેને n બરાબર 2 સ્તર સુધી ઉત્તેજિત કરે છે। તો આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો। ધરાવસ્થામાં રહેલા છે, ધરાવસ્થા એટલે તમે દરેક જણ જાણો છો n બરાબર 1, બરાબર। જે n બરાબર 4 સુધી એને શું કરે છે? ઉત્તેજિત કરે, ચોથા સ્તર સુધી એને ઉત્તેજિત કરે છે। તો કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા, परमाणु कक्षाમાં इलेक्ट्रॉननी ऊर्जा En बराबर -13.6 अपॉन n²। આવું સૂત્ર આપણે શીખી ગયા છીએ, ઇલેક્ટ્રોવોલ્ટ, બરાબર। હવે આની અંદર કશું જ નથી કરવાનું। ધરા સ્થિતિ માટે n बराबर 1 लेता, आ स्थिति में n बराबर 1 ले लिए तो E1 बराबर -13.6 इलेक्ट्रोवोल्ट। n बराबर 4 कक्षा सुधी उत्तेजित એટલે n बराबर 4 लेता, E4 बराबर -13.6 भाग्या 4 નો વર્ગ, 4 નો વર્ગ એટલે કે 16, એટલે -13.6 ભાગ્યા 16, ભાગ્યા કેટલા આવશે? 16। ચલો આને ભાગ્યા કરો તો E4 બરાબર કેટલા આવે છે? ફટાફટ 13.6 ભાગ્યા 16 કેટલા થશે? ओके, -0.85 इलेक्ट्रोवोल्ट। કેટલા આવશે? -0.85 इलेक्ट्रो। હવે બંનેની ઉર્જાનો તફાવત તો વધારેમાંથી ઓછું બાદ થશે, બરાબર। તો પરિણામે ઉર્જાનો તફાવત डेल्टा E बराबर E4 माइनस E1। E4 -0.85 माइनस -13.6 माइनस माइनस प्लस એટલે -0.85
પ્લસ 13.6 એટલે અહીંયા 60 કહેવાય પાછળ, બરાબર. તો બંનેની બાદબાકી આપણે કરીએ તો 5 એમને એમ રહેશે. 8માંથી 6 ગયા એટલે 2, બરાબર. 10માંથી 3 ગયા એટલે 7, અહીંયા તો 0. 7.25 ઇલેક્ટ્રોવોલ્ટ. મારે શોધવાનું શું છે? આમાંથી આ બાદ કરવાનું. ઓકે, 7 નહીં આવે, 12 પોઈન્ટ આવશે. કેટલા આવશે? 12 પોઈન્ટ. 2 મિનિટ આની બાદબાકી કરી દો. અચ્છા, ઓકે, 12.75 ઇલેક્ટ્રોવોલ્ટ. પણ કેવા? પ્લસ. હવે મારે આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધવાની છે. તો એફ બરાબર ડેલ્ટા ઈ મળી ગયા. હમણાં અગાઉ આપણે કહ્યું હતું ડેલ્ટા ઈ બરાબર એચ એફ. તો માટે એફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ બાય એચ. આવું આપણે સૂત્ર શીખી ગયા છીએ. ડેલ્ટા ઈની કિંમત તમે દરેક જણ સારી રીતે જાણો છો, ઉપર આપી છે. પણ આ ઇલેક્ટ્રોવોલ્ટમાં છે અને મારે શેમાં ફેરવવાની? જૂલમાં. તો માટે એફ બરાબર 12.75. ઇલેક્ટ્રોવોલ્ટને હું જૂલમાં ફેરવીશ 8.6 10 19. એચ 6.625 10 34. ચલો આનો ગુણાકાર ભાગાકાર કરો ફટાફટ. $12.75 ગુણ્યા 8.6 ભાગ્યા 6.625, બરાબર. તો એનો જે જવાબ આવશે તે એફ બરાબર 3.079 10 આવશે, કારણ કે ઉપર જશે એટલે. તો એફ બરાબર 3.8 10 હર્ટ્ઝ. આ મને એફ આવૃત્તિ મળી ગઈ. બીજું મારે શોધવાનું છે તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ શોધવા માટે આપણી પાસે સૂત્ર હતું સી બરાબર એફ લેમડા. તો લેમડા બરાબર શું થઈ જાય? સી બાય એફ. સી એટલે 3 ગુણ્યા 10 8. એફ 3.8 ગુણ્યા 10 15. 3 ભાગ્યા 3.8 કરો. કેટલા? 3 ભાગ્યા 3.8 કરો. ગુણ્યા ઉપર જશે એટલે પ્લસ માઇનસ 10 -7. તો લેમડા બરાબર 8 પોઈન્ટ પાછળ જઈશું એટલે 9.7 ગુણ્યા 10 -8 મીટર. આ તરંગ લંબાઈ લેમડા મળી ગઈ. શું મળી ગઈ? તરંગ લંબાઈ લેમડા. ઓકે, આ રીતે આપણે શોધી શકાય છે. હવે આ દરેક દાખલા દરેક જણ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે આ ચેપ્ટરની અંદર લગભગ 2 કે 3 દાખલા જ બાકી રહ્યા છે. પછી આપણે નવા ચેપ્ટર તરફ આગળ વધીશું, બરાબર. જે અભ્યાસક્રમ કટ થયો છે તે તમને દરેક જણને મળી ગયો હશે. અને અભ્યાસક્રમની અંદર તમે જોયું હશે કે વધારાનું સ્વાધ્યાય એ લોકોએ કાઢી નાખ્યું છે, બરાબર. દરેક ચેપ્ટરમાંથી વધારાનું સ્વાધ્યાય કાઢી નાખ્યું છે. એટલે આપણે એટલું ટેન્શન ઓછું લેવાનું અને શાંતિથી તૈયારી કરવાની.